આપણે દરેક ચેપ્ટર વાઇઝ એક દરેક ચેપ્ટરના MCQ સોલ્વ કરાવીશું. જેમાં પ્રથમ ચેપ્ટર છે ઓડિટિંગ. એના આજે MCQ જોઈશું. જે પણ MCQ હશે, જે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની બુક છે BComની ઓડિટિંગની, એની અંદર જે પણ MCQ છે એ આપણે આ વિડીયોમાં સોલ્વ કરીશું, જેથી જે વિદ્યાર્થીઓ સબ ઓડિટર એકાઉન્ટન્ટની પરીક્ષા આપે છે એમને મદદરૂપ થાય. હવે જોઈશું MCQ. જેમાં પહેલો MCQ છે, નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ખાલી જગ્યા એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું. જેમાં ઓપ્શન આપેલા છે. A છે અન્વેષણ, B છે ઓડિટિંગ, C છે ચકાસણી અને D છે આંતરિક ઓડિટ. આપણો જવાબ આવશે B ઓડિટિંગ, જેને આપણે ટીક કરીશું. એના પછી બીજું જોઈશું, જેની અંદર બીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાનો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડીઓને શોધવાનો અને થતી અટકાવવાનો. તો તમને એમાં ઓપ્શન પણ આપેલા છે, જેમાં A છે આંકડાશાસ્ત્ર, B છે અર્થશાસ્ત્ર અને C છે ઓડિટિંગ અને D છે એકાઉન્ટન્સી. એટલે આપણો જવાબ આવશે ઓડિટિંગ. નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટમાં ત્રીજો છે, ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. આમ કહેવું યથાર્થ છે? જી હા, આમાં જવાબ આવશે કે યથાર્થ છે. કેમ કે ઓડિટર જો યોગ્ય ન ભણેલ હોય ને તો એ કોઈ ભૂલ શોધી શકે નહીં. તો જવાબ આવશે યથાર્થ છે. એના પછી ચોથું છે કે ભારતમાં કયો કાયદો ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાનો હેતુ માટે જરૂરી નથી? એમ કે ઓડિટિંગનું કાર્ય કરવું હોય તો એના નિયમન કરવા માટે જરૂરી નથી. કયો કાયદો છે? તો પહેલો છે ધ કંપનીઝ એક્ટ 1956, એ તો જરૂરી છે જ. એના પછી ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961, એ જરૂરી નથી. એના પછી ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949, કે જે જરૂરી છે. અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એ પણ જરૂરી છે. તો આપણો જવાબ આવશે બી, કે જે ધી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અને ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962 જરૂરી નથી. હવે એના પછી જોઈશું 5મા નંબરનું, કે જે ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી અથવા ન થવો જોઈએ. તો પહેલો છે એ કે વાઉચરોની તપાસ કરવી, બી કે મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણી સાચાપણાની ચકાસણી કરવી, સી જરૂરી હવાલા નોંધ કરી સાચી આમ નોંધ સંપૂર્ણ કરવા, ડી હિસાબના ચોપડા લખતા બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે કે તેની ચકાસણી કરવી. તો મિત્રો, આપણે જે જરૂરી હવાલા નોંધ અને સાચી આમ નોંધ જરૂરી સંપૂર્ણ કરવી, એ કામ ઓડિટરનું નથી. એ કામ કોનું છે? જે તે એકાઉન્ટન્ટ હોય ને એનું કામ છે. એટલે જવાબ આવશે આપણો સી, કે જરૂરી હવાલા નોંધ અને સાચી કરી સંપૂર્ણ કરવી. એના પછી 6થા નંબરનું જુઓ, નીચેના પૈકી કયું વિધાન ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી? વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને ઓપ્શન 4 આપેલા છે. એ ઓડિટિંગના નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી, બી સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટર કાર્યમાં પ્રતિબિંબ થાય છે, એ પણ આવશે, સી તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખોટું છે. એના પછી ડી છે કે ઓડિટરના કાર્ય દરમિયાન ધંધાના નિત્યક્રમમાં કાર્યમાં વિક્ષેપ પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, સી છે ને, 6થામાં સી, એ જવાબ આવશે. કારણ કે એ આપણું કામ નથી, ઓડિટરનું કામ નથી. એ ઓડિટરની મર્યાદા ગણાતી નથી. એના પછી 7મો જુઓ, હિસાબમાં કોઈ પણ પ્રકારની અથવા હિસાબમાં કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશત લખવાનો રહી જાય તેવી ભૂલને ખાલી જગ્યા ભૂલ કહેવામાં આવે છે. જો કોઈ હિસાબ લખવામાં રહી જાય તો એવી ભૂલને શું કહીશું? તો આપણે એને વિસરચૂકની ભૂલ કહીશું. શું કહીશું? વિસરચૂકની ભૂલ. એના પછી 8મા નંબરમાં જુઓ, હિસાબી ભૂલોને મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? એટલે કે જે હિસાબી ભૂલો છે એ મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? તો આપણો જવાબ આવશે બી, કે હિસાબી ભૂલ છે એ મુખ્યત્વે 2 પ્રકારની છે.
એના પછી 9મું છે ખાલી જગ્યા એટલે હિસાબી લેવડ દેવડ હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા, જેની અંદર આપણો જવાબ આવશે કે એ આવશે ઓડિટિંગ, બી આવશે અન્વેષણ, સી આવશે આંકડાશાસ્ત્ર અને ડી આવશે નામું. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. શું આવશે? નામું. એના પછી 10મું જુઓ, નામા પદ્ધતિના ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતો શબ્દ કહેવામાં આવે છે. એટલે કે નામું નામા પદ્ધતિ ઓડિટિંગ અને અન્વેષણમાં ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતો શબ્દ કહેવામાં આવે છે. તો જવાબમાં શું આવશે આપણો? એ. હા, કહેવામાં આવે છે. એના પછી સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય? ઓડિટના પ્રકાર કેટલા પાડવાના, પણ કઈ દ્રષ્ટિએ? સંસ્થાકીય ઓડિટની દ્રષ્ટિએ અથવા સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ. આપણો જવાબ આવશે ઓપ્શન બી કે 2 પ્રકાર પડે છે. એના પછી 12મું છે કે 12મામાં વેપારી વર્ષ કે નાણાકીય વર્ષ પૂરું થયે વાર્ષિક હિસાબો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર થયા પછી ઓડિટ કરવામાં આવે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો આપણે શું કહીશું એને? વાર્ષિક ઓડિટ. કેમ કે વર્ષના અંતમાં જે ઓડિટ કરવામાં આવે છે એને આપણે વાર્ષિક ઓડિટ કહીએ છીએ. એના પછી 13મું છે ઓડિટના હેતુની દ્રષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય છે? ઓડિટના હેતુની દ્રષ્ટિએ ઓડિટના કેટલા પ્રકાર પાડી શકાય છે? તો આપણે જોયા હતા 6 પ્રકાર પાડી શકાય. કેટલા? 6. ઓપ્શન ડી. એના પછી 14મું છે તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને શું કહેવામાં આવે છે? તો શું કહીશું આપણે? આપણે જે તપાસ જે કરવામાં આવે છે હિસાબોમાં એને આપણે શું કહીએ છીએ? ઓડિટ કાર્યક્રમ, જે ઓપ્શન એ આવશે. એના પછી 15મા નંબરમાં ખાલી જગ્યા ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે પણ ઓડિટરની જવાબદારીમાં નહીં. ખાલી જગ્યા છે જે ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે પણ ઓડિટરની જે જવાબદારી છે એમાં ઘટાડો કરતા નથી, જેનો આપણે પ્રાયોગિક તપાસ કરીએ છીએ. પ્રાયોગિક તપાસ, જે ઓપ્શન સી જવાબ આવશે. એના પછી 16મું ઓડિટ દરમિયાન જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસા વગેરે નોંધવામાં જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે? આપણે જોયું હતું કે ઓડિટમાં જે મુદ્દા નોંધવાના આવે છે એને શું કહીએ છીએ આપણે? તો એમાં આપણે એને કહીએ ઓડિટ નોંધ, જે ઓપ્શન બીમાં આપેલું છે કે ઓડિટ નોંધ. જે ઓડિટર છે એ જે નોંધ કરશે એને શું કહીશું? ઓડિટ નોંધ. એના પછી 17મા નંબરમાં જુઓ, ખાલી જગ્યા ધંધાદારી આલમના આત્માનો વાલી છે. ખાલી જગ્યા ધંધાદારી આલમના આત્માનો વાલી છે. તો એમાં જવાબ આવશે આપણો ઓડિટર. શું આવશે? ઓડિટર. એ ઓડિટર છે એ ધંધાદારી આલમના આત્માનો શું છે? વાલી છે. 18મા નંબરમાં જુઓ કે ખાલી જગ્યા ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવહ ગણાય છે. ખાલી જગ્યા ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવહ જ ગણાય છે. તો એને શું કહીશું આપણે? અણધારી તપાસ. ઓપ્શન એ. જે અણધારી તપાસ છે ને એ ઓડિટર માટે ફરજિયાત નથી પણ એ હિતાવહ ગણવામાં આવે છે. એના પછી 19મા નંબરમાં ખાલી જગ્યા એ નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા છે. તો આ જે રૂપરેખા છે ને એમાં આપણે જવાબ આવશે એ. ઓડિટ કાર્યક્રમ છે ને એ જે હિસાબી તપાસ છે એની તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા કરવામાં આવે છે. તો એમાં જવાબ આવશે આપણો એ. એના પછી લાસ્ટ, ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ઓડિટ કરવામાં આવે છે તેથી કાયદાની જોગવાઈઓ ભંગ થાય છે, માટે ઓડિટર જવાબદાર બને છે. તો શું જવાબ આવશે છેલ્લો, જેની અંદર આપણે જોઈશું કે જવાબ આવશે ઓપ્શન બી. ના, ઓડિટર કાર્યક્રમ તૈયાર કરવાનો સ્વૈચ્છિક છે, તે કાનૂની જોગવાઈ નથી.
તો મિત્રો આ હતું આપણું પ્રથમ ચેપ્ટર ઓડિટિંગ, જે એના પછી બીજું ચેપ્ટર એટલે કે દરેક ચેપ્ટર ઓડિટિંગ ના દરેક ચેપ્ટરના આપણે વિડીયો બનાવીશું. જો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આભાર.